એક શિક્ષાપત્રીનો શ્લોક વાંચીએ આપણે. વિવેક શીખવાડે શિક્ષાપત્રી આપણને. શિક્ષાપત્રી એટલે વિવેક. કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ જીવન જીવવું, કોની ક્યાં કેટલી મર્યાદા રાખવી, મંદિરમાં જવું તો કઈ રીતે જવું, બધી જ વિવેકની વાતો છે આમાં. 37મો શ્લોક છે. ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શને અર્થે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો, પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અડત્રીસમો શ્લોક છે. જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાનું અંગ દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગે તેમણે ક્યારેય ન પહેરવું. મર્યાદા મૂકી દીધી.